શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું કે ગાય માતાને આપણે ઘરની બનાવેલી પહેલી રોટલી ખવડાવીએ છીએ તેનું શું મહત્ત્વ છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ધેનુ ત્વમ કામધેનુ સર્વપાપ નિવારિણીમ મોક્ષફલ પ્રદાયિની મામ માતૃદેવી નમસ્તુતે. મિત્રો, ગાયને આપણે માતા કહીએ છીએ અને ગાય માતાની સેવામાં જોડાયેલી રોચક જાણકારી પણ આપણા શાસ્ત્રોમાં મળી રહે છે. હિન્દુ ધર્મમાં આત્માને ઈશ્વરનો અંશ માનવામાં આવે છે. જો આપણે ઈશ્વરની ઉપાસના કરીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણા દ્વારા કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વ્યક્તિના હૃદયને ઠેસ ન પહોંચે, કોઈને પણ આપણાથી હાનિ ન થાય. જો આપણે કોઈનું અહિત કે અપમાન કરીએ છીએ, કોઈને પણ દુઃખ પહોંચાડીએ છીએ તો એનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે. પછી તે અમીર હોય કે ગરીબ, હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ, ઈસાઈ, ઈશ્વર દરેક વ્યક્તિના આત્મા રૂપે વિદ્યમાન રહે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દાનનું ઘણું મહત્ત્વ છે. દાનનો મહિમા શાસ્ત્રોમાં પણ વર્ણવેલો છે. સૌથી ઉત્તમ દાન છે ભૂખ્યાને અન્ન આપવું અને તરસ્યાને જળ. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવે તો કરોડો પુણ્યનું ફળ પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વર દરેક જીવમાં આત્મા રૂપે બિરાજમાન હોય છે. જો ભૂખ્યાને અન્ન આપીને સંતોષવામાં આવે તો સમજવું કે સાક્ષાત પરમપિતા પરમાત્મા ઈશ્વરની સેવા થઈ ગઈ છે. હિન્દુ ધર્મમાં ગાયને આપણે માતા કહીએ છીએ અને ગાયની સેવાનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં પણ. ગાય માતાને ઘરની બનાવેલી પહેલી રોટલી ખવડાવવાની જે પરંપરા છે તે આપણા દરેક ઘરમાં જોવા મળે છે. ગાય માતાને લીલું ઘાસ પણ આપણે ખવડાવીએ છીએ, ખાસ કરીને પૂર્ણિમા, અમાવસ્યા, અગિયારસ હોય ત્યારે, અથવા કોઈ પુણ્યતિથિ હોય, પિતૃદેવતાની તિથિ હોય. સનાતન ધર્મમાં કહેવાયું છે કે ગાય માતા જ મૃત્યુ પછી બેતરણી નદીને પાર કરાવે છે. ગરુડ પુરાણમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. ગાય માતાના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. પરંતુ 33 કોટી એટલે 33 કરોડ નહીં, પરંતુ 33 પ્રકારના દેવતા કહેવાય છે. 33 કોટી દેવતા એટલે 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય અને 1 ઇન્દ્ર અને 1 પ્રજાપતિ. 8 વસુ એટલે કે અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, ધ્યો, ચંદ્રમા અને નક્ષત્ર. 11 રુદ્ર એટલે કે પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય અને 11માં છે જીવાત્મા. આમ 11 રુદ્ર છે. 12 આદિત્ય એટલે કે 12 માસની જ્યારે સંક્રાંતિ થાય છે, જેને આપણે સૂર્ય સંક્રાંતિ કહીએ છીએ, એ 12 માસના 12 આદિત્ય કહેવાય છે. આ ઉપરાંત ઇન્દ્ર કે જે વીજળી સમાન દેખાય છે, અને પ્રજાપતિ એટલે કે આપણે જે યજ્ઞ કરીએ છીએ તે સર્વેનું ફળ ગાય માતાની સેવા માત્રથી પ્રાપ્ત થાય છે. 33 કરોડ નહીં, પરંતુ 33 પ્રકારના ગાય માતામાં દેવતાનો વાસ મનાય છે. ગાયની સેવા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ થાય છે, કારણ કે ગાયની નજીક રહીએ તો ગાયમાં જે પોઝિટિવ શક્તિ છે તે આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગાયનું દૂધ, દહીં, ઘી, માખણ તથા અન્ય જેમ કે ગાયનું છાણ, ગૌમૂત્ર આદિ પણ પવિત્ર માનવામાં આવે છે. પૂજાના સમયે આપણે આ બધો પ્રયોગ કરી શકીએ છીએ. તો ગાય માતા કેટલા પવિત્ર હોય, સ્વાભાવિક છે. વૈજ્ઞાનિકો પણ એવું માને છે કે ગાયમાં પોઝિટિવ સકારાત્મક એનર્જી છે અને ગાય માતાની સેવા કરવાથી તે સકારાત્મક ઉર્જા મનુષ્યને પ્રાપ્ત અવશ્ય થાય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ આપણે અનાજ રાંધીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ત્યારે અન્નપૂર્ણા માતાનું સ્મરણ કરવું જોઈએ અને ભોજન તૈયાર થાય ત્યાર પછી સૌ પ્રથમ ગાય માટે એ અનાજ, એ ભોજન અવશ્ય કાઢવું જોઈએ. ગાયને સવારની પહેલી રોટલી અથવા દિવસમાં ગમે ત્યારે પણ આપણે જ્યારે રસોઈ બનાવીએ ત્યારે પ્રથમ રોટલી
ગાય માતાના નામથી કાઢવામાં આવે છે. તેમાં ગોળની ગાંગડી રાખીને આપણે ગાય માતાને ખવડાવીએ છીએ, જેના કારણે જીવનમાં સુખ શાંતિ સફળતા પ્રાપ્ત થાય છે અને ભોજન પણ શુદ્ધ થાય છે. અગ્નિનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે, જેથી એ ભોજન આપણને સૌને પચી જાય. કારણ કે ગાય માતાનો હક છે એ ભોજન ઉપર, જે ભોજન આપણે ખાઈએ છીએ. ગાય માતાને આ એક રોટલી ખવડાવવા માત્રથી જ સર્વે દેવી દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. જો કે આપણે સંસારી છીએ એટલે કોઈ પણ યજ્ઞ જપ તપ એ નિત્ય કરી શકતા નથી. ત્યારે ગાયની સેવા કરવાથી ઓટોમેટિક જ એ પુણ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે અને ભોજનમાં શુદ્ધિ પણ રહે છે. જે ઘરમાંથી ગાય માતાની સેવા નિસ્વાર્થ ભાવથી થાય છે તે ઘરમાં લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે. વિઘ્નો બાધામાંથી પણ મુક્તિ મળે છે. જો કે શહેરોમાં અમુક જગ્યાને અભાવે ગાય માતાની સેવા ઘેરે થઈ શકતી નથી, પરંતુ જ્યાં પણ ગાયોનું પાલન પોષણ થતું હોય તે જગ્યાએ જઈને અથવા ગોપાલના ઘરે જઈને પણ ગાય માતાની સેવા કરવી જોઈએ. બને ત્યાં સુધી ગાય માતાને વાસી રોટલી ખવડાવવી ન જોઈએ. ગાય માતાને વાસી અન્ન ખવડાવવાથી પાપના ભાગી બનવું પડે છે. કારણ કે જે વાસી અન્ન છે તે ગાય માતા તો ખાઈ જાય છે, પરંતુ તેનાથી જો ગાય માતાનું સ્વાસ્થ્ય બગડે તો તેનું પાપ પણ એ વાસી અનાજ આપનારને જ લાગુ પડે છે. ઘરમાં અશાંતિ ફેલાય છે. માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસી અનાજ કચરામાં નાખી દેવું જોઈએ. ગાય માતાને રોટલી કે લીલું ઘાસ ખવડાવવાથી સેવા કરવાથી મનુષ્યના 9 ગ્રહ શુભ ફળ આપે છે. કારણ કે ગાય માતામાં 33 પ્રકારના દેવતાનો વાસ મનાય છે તે આપણે જાણ્યું. ગાયની સેવાથી બધા દેવી દેવતાની સેવા પણ આપમેળે થઈ જાય છે. ગાયનું કેટલું મહત્વ છે તે શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ પણ વર્ણવેલું છે. પૂજામાં ગાયનું ઘીનો દીપક પ્રગટાવવાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. ગાયના છાણની ધૂણી એટલે કે ધૂપ કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. ઘરમાં શુભ શક્તિનું આગમન રહે છે. ગાય માતાને રોજ રોટલી ખવડાવવાથી પિતૃદોષ નાશ થાય છે. ગાય માતાના દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી બીમારીમાંથી રાહત મળે છે, બીમારી દૂર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો આપણે જમીન લેવી હોય, ત્યાં મકાન બનાવવું હોય, ઘર બનાવવું હોય, તો જમીન શુભ છે કે નહીં એ જાણવા માટે ગાય માતાને તે જમીન પર લઈ જવા જોઈએ. ત્યાં લીલું ઘાસ ખવડાવવું જોઈએ અને જો ગાય ત્યાં શાંતિથી ઘાસ ખાય તો સમજવું કે જમીન સારી છે, શુભ છે. આ ઉપરાંત પણ ગૌમૂત્રનું સેવન કરવાથી ગૌમૂત્રમાં ઔષધીય ગુણ છે. ઘણા રોગ મટે છે, જેમ કે ચામડીના રોગ, પેટના રોગ કે કોઈ પણ પ્રકારના અસાધ્ય રોગ હોય, એક્ઝિમા આદિ, ખીલ આદિ, તેની ઉપર પણ ગૌમૂત્ર લગાડાય છે. સપનામાં ગાયના દર્શન પણ શુભ મનાય છે. આવું તો કહેવા બેસીએ તો ઘણા ગુણોથી ભરપૂર છે ગાય માતા, એટલે તો તેને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ. ગાય માતાનું દૂધ જે ભક્તો નિત્ય પી શકે છે તે ભાગ્યશાળી છે. તેને આરોગ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે તન મનથી. જો મનુષ્ય ગાયનું પાલન પોષણ રક્ષણ કરે તો ગાય પણ તેનું પાલન પોષણ કરે છે, માનવીની રક્ષા કરવા માટે સમર્થ છે. ગાયનું દૂધ પીવાથી આરોગ્યની પ્રાપ્તિ તો થાય છે, માટે તો ગાયને આપણે માતા કહીએ છીએ. માતાની ગરજ સારે છે. માટે ગાય માતાને જ્યારે આપણે ગરમ રોટલી બનાવીએ તે પહેલી રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. તેની ઉપર ઘી ચોપડીને તેની ઉપર નાની ગોળની ગાંગડી રાખીને ગાય માતાને પ્રેમથી ખવડાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સર્વની સુખાકારી રહેશે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઘણી વખત એવું થાય છે કે મોટા શહેરોમાં ગાયને ખવડાવવા માટે ગાય મળતી નથી. હવે કરવું શું? તો એનો એક જ ઉપાય છે કે મહિનામાં આપણે 30 રોટલી થાય. જો 5 કિલો ઘઉં અને તેમાં 1.25 કિલો ગોળ નાખીને તેની રોટલી કે લુવા બનાવી લેવામાં આવે અને ગૌશાળામાં જઈને આખા મહિનાનું તે અનાજ જે આપણે ગાય માટે રોટલી તૈયાર કરી છે
તે રોટલી ખવડાવી દેવામાં આવે. મહિને ને મહિને આમ કરવું, ચાહે એક દિવસ નક્કી કરી લેવો કે જેમ કે મહિનાનો પહેલો દિવસ હોય ત્યારે ગાય માતાની આ રીતે સેવા કરી લેવી, અથવા પૂર્ણિમા, અમાવસ્યા, અગિયારસ, કોઈ પણ શુભ દિવસ કે શુભ તિથિ પણ નક્કી કરી લેવી જોઈએ. અને દર મહિને ગૌશાળામાં જઈને, જો ઘર પાસે ક્યાંય ગાય ન મળતી હોય તો ગૌશાળામાં જઈને ગાય માતાની આ રીતે સેવા કરવી જોઈએ. અને આમ પણ ન થાય તો લીલું ઘાસ આખા મહિનાનું ગૌશાળામાં દાન કરવું જોઈએ. અને એ પણ ન થાય તો ધન દ્વારા પણ સેવા થાય. જો કે ગાય માતાને આપણે અનાજ ખવડાવીએ તે જ ઉત્તમ છે. મિત્રો, આ ગાય માતાને જે રોટલી ખવડાવવાનો ઉપાય છે તે ચમત્કારિક ઉપાય છે. આપણા હિન્દુ ધર્મમાં ગાય, ગાયત્રી, ગંગા, બ્રાહ્મણ એ બધા પવિત્ર માનવામાં આવ્યા છે. તેમની પૂજા, નમન, સેવા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે, ભાગ્યોદય થાય છે, કાર્યમાં ઉન્નતિ થાય છે, મનોકામના સિદ્ધ થાય છે. એવું આ શુભ કર્મ છે ગાય માતાની સેવા. ગાય માતાને પરમપિતા બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પૃથ્વી ઉપર સૌથી પહેલાં મોકલેલી. ત્યારથી જ ગૌવંશમાં ગાયને માતા તરીકેનો દરજ્જો મળ્યો છે. બાળકના ઉછેર સમયે જો માતાને દૂધ ન પૂરતું આવતું હોય તો ગાયનું દૂધ પીવડાવવાથી બાળકનો વિકાસ પણ સારો થાય છે અને માતાના દૂધની ગરજ પણ સારે છે. હજારો વર્ષો પાછળ વળીને જોઈશું તો પણ ગાયના દાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, પરંતુ અત્યારના સમયમાં ગાય અને દીકરીને દાન દેતા પહેલાં 1000 વખત વિચાર કરવો જોઈએ. કારણ કે જો બંનેમાંથી કોઈ પણ દુઃખી થશે તો દાન દેનારને જ પાપ લાગશે. માટે સોના ચાંદીની ગાયને દાન દેવું જ સારું. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે સાચી ગાયનું દાન આપવામાં આવતું હતું અને પાલન પોષણની પૂરતી વ્યવસ્થા બ્રાહ્મણો દ્વારા પણ કરવામાં આવતી હતી. ગાય માતાની પૂજા સેવા કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ઘરમાં, જીવનમાં સુખ સમૃદ્ધિ વ્યાપી જાય છે. ધનની પ્રાપ્તિ પણ થાય છે અને સંતાનની પ્રાપ્તિ પણ થઈ શકે છે. શુભ ને મંગલકારી સેવા છે ગાય માતાની. જેમ સૂર્યનારાયણ દેવ આપણી સમક્ષ દેવતાના સ્વરૂપમાં બિરાજમાન છે, તેવી જ રીતે સર્વ દેવી દેવતાનું સ્વરૂપ હોય તો તે છે ગાય માતા. કહેવાય છે કે ગાયના શિંગડાની આસપાસ પરમપિતા બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને ભગવાન મહાદેવનો વાસ રહેલો છે. ગાયને તિલક કરવાથી, માથા ઉપર હાથ ફેરવવાથી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગાય માતાની સેવા કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે અને ગાય માતા જ્યાં બેસે છે ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક, હકારાત્મક ઉર્જા ભરી દે છે. ભગવાન ગોપાલને પ્રિય એવા ગાય માતાની જય. સુરભી ત્વમ જગન્માત દેવી વિષ્ણુપદે સ્થિતા, સર્વદેવમયે ગ્રાસમ મયા દત્તમ નિમમ ગ્રસ, તતઃ સર્વમયે દેવી સર્વદેવ અલંકૃતે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.